નમસ્તે। આજે આપણે બનાવીશું ફૂલવડી। ફૂલવડી માટે આપણે આ કરકરો લોટ ચણાનો લીધો છે, એને આપણે પહેલાં દહીંમાં એને પલાળી દઈશું અને અડધો કલાક આપણે પલાળેલું રાખીશું। પછી મસાલા કરી અને ફૂલવડી બનાવવાની। આમાં લીંબુના ફૂલ પણ નખાય, આપણી જોડે દહીં ના હોય તો લીંબુના ફૂલ પણ નાખી શકાય। આ રીતે આપણે પલાળી દેવાનું, પછી આ રીતે ખાડા કરીને થોડું પાણી રેડીને મૂકી રાખવાનું। આ રીતે લોટ સરસ રીતે પલળી જાય પછી બનાવતી વખતે આપણે મસાલા કરવાના। હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। ફૂલવડીમાં ધાણા, મરી અને વરિયાળી એનો મોટો મોટો ભૂકો રાખવાનો હોય છે, એટલે એને આપણે પહેલાં થોડું શેકી લઈશું। એક દાણાના 2 કટકા એ રીતનો મોટો મસાલો રાખવાનો હોય છે। ગરમ થઈ ગયા છે આપણે અને કાઢીને પછી આપણે મોટું મોટું કૂટી લઈશું એને। હવે આપણે આમાં ગરમ મસાલો પણ નાખવાનો હોય છે, તો આ નાગ કેસર છે, આ જાવંત્રી છે, આ ધાણા છે, વરિયાળી છે, આ જીરું છે, તજ, ઇલચી અને જાયફળ, આ ચક્રફૂલ છે, આ લવિંગ અને મરી છે, અને આ સૂંઠ પાવડર છે, એ આપણે ડાયરેક્ટ લઈ લઈશું। ડાકોરના ગોટામાં જે મસાલો હોય છે એવો જ મસાલો આમાં હોય છે। થઈ ગયું છે ગરમ, આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। ત્યાં ખાંડે ત્યાં સુધીમાં ઠંડુ થાય। સૂંઠ પાવડર ગ્રાઇન્ડ કરેલો છે આપણે આમાં નાખી દઈએ। આને મોટું મોટું ખાંડવાનું છે। પથ્થરનો ખલ હોય એમાં લસોટો ને તો સરસ લસોટાઈ જાય। આવું ભૂકું કરવાનું, એક ધાણાના 2 કટકા, પછી આ મરી થોડા આખા થોડા ખંડી જાય એ રીતનું કરવાનું આપણે। હવે આપણે આ મસાલો ગ્રાઇન્ડ કરી દઈશું। મસાલો આપણો ગ્રાઇન્ડ થઈ ગયો છે, આ રીતના આપણે ગ્રાઇન્ડ કરવાનું। હવે આપણે આમાં મસાલા કરીશું, તો આપણે આ મસાલો નાખી દઈશું પહેલાં, આખા ધાણાના મરીવાળો। આપણે લોટ 1 કલાક મૂકી રાખ્યો તો એમાં મસાલો નાખવાનો છે। કોણ હવે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કર્યો તો એ આપણે 1 ચમચી નાખીશું।
આપણે વધારે બનાવ્યો તો એટલે આપણે બીજો રવા દઈશું. મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું. આપણું તીખું મરચું છે એ આપણે નાખીશું. આ મોળું મરચું છે, હળદર છે, તલ છે, અજમો છે અને આ ખાંડ. હવે આપણે એને મિક્સ કરીશું. લોટમાં બધો મસાલો મિક્સ કરવાનો છે અને આવી રીતનો લોટ બાંધવાનો છે. બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં. અને આપણે એક સાઈડે જે સિંગ તેલ છે એ ગરમ કરવા આપણે મૂકી દઈશું. જેવો લોટ બંધાઈ જાય પછી આપણે જારાની મદદથી ફૂલવડી પાડવાની છે. તો આપણે જોઈએ આ લોટ કઈ રીતે મિક્સ કરવાનો છે. લોટમાં આ બધો મસાલો મિક્સ કર્યો. આપણે હવે આનો ખારો નાખીશું. અને બરોબર બધું મિક્સ કરી દઈશું. સાવો લોટ રાખવાનો. આવી રીતે બધો મસાલો મિક્સ કરી લોટને મસરવાનો. હવે એમાં થોડું હવે આપણે આમાં ઘી નાખીશું. ઘી ઉમેરવાનું છે. ઘી નાખી અને બરોબર મિક્સ કરી. એટલે થોડી સોફ્ટ બને એના માટે થોડું ઘી પણ ઉમેર્યું છે. બરાબર લોટને મિક્સ કરી પછી તેલ ગરમ થઈ જાય એટલે ફૂલવડી બનાવવાની શરૂઆત કરીશું. આવો જારો હોય જારાનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની મદદથી આપણે આવી રીતે આ મુખ પર રાખી અને આપણે ફૂલવડી બનાવીશું. ફૂલવડી માટે આવો જારો મળે છે બજારમાં. એટલે આપણે આને તેલવાળું કરી દઈશું. એમ જારાને આપણે થોડો તેલવાળું કરવાનું છે એટલે શું લોટ ચોંટી ના જાય અને સ્મૂથલી ફૂલવડી બની શકે. આપણે આવી રીતે જારાને ઉપર ગોઠવી દેવાનો અને આવી રીતે ધીમે ધીમે લોટ પાથરી દબાઈ અને ફૂલવડી પાડવાની છે. સરસ આવી ફૂલવડી આપણી હવે તરાઈ રહી છે. હા જો કેટલો સરસ શેપ આવ્યો છે. એ લોટ બાંધવાનું જ મહત્ત્વ છે. લોટ સરખો બંધાયો હોય તો આવી સરસ ફૂલવડી આપણી તૈયાર થાય. આપણે તો સિંગ તેલનો ઉપયોગ કર્યો છે.
થોડીક ડાર્ક કલર થાય અને જારાથી આપણને લાગે કે થોડીક કઠણ થઈ ગઈ છે એટલે સમજવાનું કે તરાઈ ગઈ છે. પછી આપણે આને નોર્મલ ટેમ્પરેચર ઉપર તેલ નિતારવા માટે આવી રીતે જારી હોય તેમાં કાઢી મૂકી રાખવાની. હવે આપણે ફૂલવડી જુઓ આવા કલરની બની જાય એટલે એને કાઢી લેવાની અને બધું તેલ નીતરી જાય એવી રીતે કરવાનું. કેવી સરસ ફૂલવડી તૈયાર થઈ જાય આપણી. જોઈ શકો છો અત્યારે થોડુંક તેલ લાગે છે પણ એ તેલ બધું નીતરી જશે. જો આ ફૂલવડી આપણે કેવી સરસ તૈયાર થઈ છે. આવી રીતે જ આપણે બીજી ફૂલવડી જે લોટ છે એમાંથી તરીશું. જો આપણી કેવી મસ્ત ફૂલવડી તૈયાર થઈ ગઈ છે. આપણે ફૂલવડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણી જોડે જારો ના હોય તો આ રીતે આપણે હાથેથી પણ બનાવી શકીએ. જો આપણી જોડે કાણાવાળું આ રીતનું ઢાંકણું હોય તો એનાથી પણ બનાવી શકીએ. આ રીતનું કાણાવાળું હોય તો એનાથી પણ આપણે બનાવી શકીએ. આ ફૂલવડીને દહીં સાથે ખાઈ શકાય છે. આ ફૂલવડી લાડવાના મેનુ સાથે સેટ થાય છે. લાડવા હોય, મોહનથાળ હોય, આપણે કોઈ પ્રસંગ હોય અને જમણવાર હોય, સાંજનો જમણવાર હોય, સવારનો હોય, તો લાડવા હોય કે મોહનથાળ હોય તો એની જોડે ફૂલવડી સેટ થાય. આપણી ફૂલવડી તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ ફૂલવડી બની છે જેને આપણે દહીં સાથે અને એમને પણ ખાઈ શકાય છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.